મહિલા દિવસ પૂર્વે બોટાદ ભાજપે મહિલાઓને ભેટ આપી છે। બોટાદથી આ સમાચાર, જ્યાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ મહિલાઓ, કારોબારી ચેરમેન તેમજ તમામ સમિતિના ચેરમેન પદે મહિલાઓની નિમણૂક। ભાજપે તમામ બેઠકો પર મહિલાઓની વરણીનો નિર્ણય લીધો। પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયાની નિમણૂક કરવામાં આવી। આ સાથે જ ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયાની નિમણૂક કરાઈ। કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની ભાજપે જાહેરાત કરી। થાય છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હંમેશા પ્રજાની સેવા માટે કાર્ય કરતા હોય છે અને આજે એ મને અવસર પ્રાપ્ત થયો એ માટે મને હર્ષની લાગણી છે। આગામી દિવસોમાં કેવો વિકાસના કામ કરશો? સૌપ્રથમ તો સ્વચ્છતા તરફ અમે ધ્યાન આપશું, એટલે બોટાદને ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો મારો મુખ્ય કાર્ય છે। સામાન્ય ચૂંટણી હતી, તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્ય રીતે વિજય થયો છે। 44ની અંદર 41 ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઉપર કબજો રહ્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર જે કંઈ પણ પાર્ટીની જે પ્રક્રિયા હતી, નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી, તો ગત રોજ પ્રદેશ દ્વારા જે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક બેઠક મળી હતી અને એની અંદર એક સર્વાનુમતે એક પાર્લામેન્ટરીનો એક નિર્ણય છે, પ્રદેશનો એક નિર્ણય છે। ત્યારે બોટાદ નગરપાલિકા માટે આગામી દિવસોની અંદર આગામી જે મહિલા દિવસ આવી રહ્યો છે, ત્યારે એક બોટાદની માટે એક મોવડી મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે। ત્યારે બોટાદની અંદર એક પ્રમુખની આમ તો સીટની પ્રકાર ઓબીસી મહિલા છે, ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયા અને કારોબારી તરીકે જયશ્રીબેનની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે। અને ખાસ કરીને જે મહિલા ત્રણે બહેનો, આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે। જે મહિલાને નેતૃત્વ મળ્યું છે, ત્યારે હું ત્રણેય બહેનોને જિલ્લા વતી ખૂબ શુભકામનાઓ આપું છું।